નમસ્કાર મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ટંગ રમેશ કૈલા. ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝ જેમાં આપણે ગુજરાત નર્સિંગ કાઉન્સિલની આગામી આવનાર પરીક્ષાની તૈયારી કરશું. અને આ પરીક્ષાની તૈયારીના ભાગરૂપે આપણે લાસ્ટ પેપર ગુજરાત નર્સિંગ કાઉન્સિલ જીએનસીનું જે 9/3/2026ની પૂરક પરીક્ષામાં લેવાનું હતું તે પેપરનું સોલ્યુશન આપણે જોશું. આના ઉપરથી આપણને ઘણો બધો આઈડિયા, ઘણું બધું ગાઈડન્સ મળશે. તો પૂરેપૂરું પેપર આપ જોજો, જેથી કરી અને આઈડિયા આવે કેવી રીતે પેપર લખી શકાય, કેવી રીતે પેપર શરૂ કરાય. તો આ પેપર છે એ ખૂબ જ અગત્યનું પેપર છે. વિડીયો આપના મિત્રો સાથે ચોક્કસ શેર કરજો. જો વિડીયો ગમે તો ચોક્કસ લાઈક કરજો. અને વિડીયો છે એમાં જ્યાં પણ જરૂર પડે ત્યાં ચોક્કસ કોમેન્ટ કરજો, જેથી કરી અને ખ્યાલ આવે. આ તમામ જે આપણા પેપર્સ છે એ આપણી બુક્સ છે જે માસ્ટરમાઇન્ડ એચયુએફમાં એમાં પણ અવેલેબલ છે, પીડીએફમાં પણ, અને સાથે સાથે સોલ્વ પેપર ક્વેશ્ચનમાં પણ આપણી પાસે બુક્સ અવેલેબલ છે કૈલા પબ્લિકેશનમાં. તો એ મંગાવવા માટે પણ આપને વિનંતી છે. તો ચાલો જોઈએ 9/3/2026નું આપણું મેડિકલ સર્જિકલ નર્સિંગ પેપર 1, મેડિકલ સર્જિકલ નર્સિંગ 1નું. તો એ આપણે જોશું પેપર, અને એનું પૂરેપૂરું સોલ્યુશન જોશું, કઈ રીતે લખાય, કેવી રીતે આપણે શરૂ કરાય. તો આમ જુઓ તો હંમેશા આપણને સિમ્પ્લેક્સ ટુ કોમ્પ્લેક્સ જઈએ તો આપણને ક્વેશ્ચન નંબર 6 એ ખૂબ ઇઝી ક્વેશ્ચન પડે અને ક્વેશ્ચન આપણે લખી શકાય. તો શરૂઆત આપણે કરશું. ક્વેશ્ચન નંબર 6 એ ફિલ ધ બ્લેન્ક, ખાલી જગ્યા પૂરો. ઇન હ્યુમન બોડી ડીઓક્સિજનેટેડ બ્લડ ઇઝ પ્યુરિફાઈડ બાય. તો જે માણસ હ્યુમન બોડીમાં જે ઓક્સિજન વિનાનું લોહી છે એ કેના દ્વારા શુદ્ધ થાય? તો ખાલી જગ્યામાં જવાબ આવશે લંગ્સ. ધ મેમ્બ્રેન સરાઉન્ડિંગ ધ લંગ્સ ઇઝ કોલ્ડ. જો બંને લંગ્સના પૂછ્યા છે, વિચારો તમે. રેસ્પિરેટરીની ખાલી જગ્યાઓ ખૂબ પૂછી છે, લંગ્સની ખાલી જગ્યાઓ પૂછી છે. તો લંગ્સ ઉપર આવેલા પડને પ્લુરા કહેવાય. તો અહીંયા બધા જ પડ આપણે યાદ રાખવા જોઈએ. હાર્ટ ઉપર આવેલા પડને શું કહેવાય? તો હાર્ટ ઉપર આવેલા પડને પેરિકાર્ડિયમ કહેવાય. આવું બધું જ યાદ રાખવું પડે. નોર્મલી રેસ્પિરેટરી સેન્ટર સ્ટિમ્યુલેટ બાય, ખાલી જગ્યા. તો કેના દ્વારા ઉત્તેજિત થાય? તો કાર્બન ડાયોક્સાઇડ દ્વારા ઉત્તેજિત થાય. SpO2 ઇન્ડિકેટ. SpO2 આપણને શું સૂચવે છે? તો SpO2 આપણને શું સૂચવે? તો પેરિફેરલ કેપિલરી ઓક્સિજન સેચ્યુરેશન. બરાબર. તો બ્લડમાં ઓક્સિજન કેટલા પર્સન્ટેજ છે એ સૂચવે છે. તો તમે એમ પણ લખી શકો કે પર્સન્ટેજ ઓફ ઓક્સિજન ઇન અ બ્લડ, અથવા તો પેરિફેરલ કેપિલરી ઓક્સિજન સેચ્યુરેશન. આ બંને જવાબ આપણે લખી શકીએ. મોન્ટોક ટેસ્ટની સેન્સિટિવિટી ટેસ્ટ ફોર કેના માટે કરવામાં આવે છે? મોન્ટોક ટેસ્ટ ખાલી જગ્યા રોગ માટે કરવામાં આવે, તો ટ્યુબરક્લોસિસ માટે કરવામાં આવે. તો આ હતી ખાલી જગ્યા. ત્યાર પછી છે ટ્રુ ફોલ્સ, ખરા ખોટા જણાવો. તો હંમેશા ખાલી જગ્યા આખી પૂરેપૂરી ખાલી જગ્યા લખાય. ખાલી જગ્યા હંમેશા ઇંગ્લિશમાં આપેલી છે તો ઇંગ્લિશમાં જ ખાલી જગ્યા લખાય, અને ઇંગ્લિશમાં શક્ય હોય ત્યાં સુધી ઇંગ્લિશમાં જ પૂરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ત્યાર પછી એવી જ રીતે આપણને ખરા ખોટા જ્યારે લખવાના હોય ત્યારે હંમેશા ઇંગ્લિશમાં જ ખરા ખોટા લખાય. ધ નંબર ઓફ પેર ઓફ ક્રેનિયલ નર્વ આર 12. તો રાઈટ. અને આ જ રીતે ખરું ખોટું લખવાનું, આખું વાક્ય લખવાનું, અને લાસ્ટમાં આપણે નાનું એક બોક્સ બનાવી અને એમાં ટ્રુ અને ફોલ્સ એમાં નિશાની જ કરવાની હોય. આ વિધાન ખરું છે, આ વિધાન ખોટું છે, તદ્દન સાચું છે, આવું ક્યારેય લખાય નહીં. ટ્રુ ફોલ્સ ક્યારે પણ નિશાની કરીને બતાવો તો એ ટ્રુ ફોલ્સનો જવાબ જ ગણી શકાય. લાર્જેસ્ટ નર્વ ઇન ધ હ્યુમન બોડી ઇઝ ફિમોરલ નર્વ. તો એ ખોટું આવે. ધ ક્યુબિકલ ફોસા ઇઝ બાઉન્ડેડ બાય ધ બાયસેપ્સ. એટલે ક્યુબિટલ ફોસા છે એ બાયસેપ્સ દ્વારા બંધાયેલા હોય, તો એ ખોટું આવે. પોલિસમેન ટિપ્સ હેન્ડ એ કેરેક્ટરિસ્ટિક ઓફ અર્બ પાલ્સી. તો પોલિસમેનની જે ટીપ હેન્ડ છે એ અર્બ પાલ્સની લાક્ષણિકતાઓ છે. તો 100% સાચું হবে, કારણ કે એનો હાથ હંમેશા છે એ આમ સાઈડ બતાવતો હોય તો હાથ ઊંચો રાખે અને અર્બ પાલ્સી થવાની શક્યતા રહે. નોર્મલ રેન્જ ઓફ ઇન્ટ્રા ક્રેનિયલ પ્રેશર ઇઝ 5 to 15 mm of Hg. તો સાચું આવે. 5 થી 15 mm of Hg હોય ICP નું સામાન્ય લેવલ.
તો આ હતા ખરા ખોટા, અને આવી રીતે લખી શકાય. ત્યાર પછી છે જોડકા જોડો. તો જોડકા જોડવામાં પણ હંમેશા જોડકા આ જ રીતે જોડવાના હોય. પહેલાં તમે જોઈ લ્યો, આ જોડકામાં એ અને બી આપ્યો છે, જ્યારે જવાબ છે એ આપણે કઈ રીતે લખવાના હોય. તો જવાબ હંમેશા આ રીતે લખાય, આખું જ જોડકું જોડાય. પછી આન્સર કરી અને એ બી નહીં લખવાનું. પેલું પિચ્યુટરી ગ્લેન્ડ છે, તો એની સામે 1ની સામે 6 અને પ્રોલેક્ટિન હોર્મોન. બીજું કિડની છે, તો બેની સામે 2 એટલે કે રેનિન હોર્મોન. ત્રીજું ટેસ્ટિસ છે, તો 3ની સામે 1 એટલે કે એન્ડ્રોજન હોર્મોન. ચોથું લીવર છે, તો લીવરની સામે ઇન્સ્યુલિન લાઇક ગ્રોથ ફેક્ટર. અને સ્ટમક છે, તો ગેસ્ટ્રિન હોર્મોન. તો આ રીતે હંમેશા જોડકું, પૂરેપૂરું જોડકું છે એ આ રીતે જવાબમાં જોડવાનું હોય, ત્યારે આપણો 100% આપણો આન્સર છે એ સાચો પડે. તો આ રીતે જોડકું જોડશો તો પરીક્ષામાં એક આપણી ઇમેજ છે, આપણી ઇફેક્ટ છે લખવાની, એ ખૂબ જ સરસ મજાની રહેશે. ત્યાર પછીનો એવો જ આપણો ઓબ્જેક્ટિવ ટાઈપનો પ્રશ્ન છે, અને એ છે ડિફાઇન ધ ફોલોઈંગ. 12 માર્ક્સની આપણને વ્યાખ્યા પૂછાય. વ્યાખ્યા તમને ઘણી બધી આવડતી જ હોય, અને જે વ્યાખ્યા આપણને આવડતી હોય એ વ્યાખ્યા આપણે લખવી પડે. કોઈ પણ 6 વ્યાખ્યા પૂછાય. પેલું છે એક્રોમેગાલી. એક્રોમેગાલી એક એવી કન્ડિશન છે કે જેમાં ગ્રોથ હોર્મોનનું પ્રમાણ વધી જાય. આમાં બોડી ટિશ્યુ અને બોનનો ખૂબ જ ઝડપથી ગ્રોથ થાય, જેના લીધે અબનોર્મલી લાર્જ હેન્ડ અને ફીટ જોવા મળે. આ કન્ડિશનને એક્રોમેગાલી કહેવાય. ગ્રોથ હોર્મોનના વધારે સિક્રેશનના કારણે ઉદ્ભવતા ડિઝીઝ છે, જેમાં બોડીના પેરિફરલ ભાગ એટલે કે ફેસ, હેન્ડ, હેડ, ફીટ આનું ડેવલપમેન્ટ વધુ જોવા મળે. તો એને કહેવાય એક્રોમેગાલી, મહાકાયતા ગુજરાતીમાં એવું કહેવાય. બ્રોન્કાઇટિસ બીજી વ્યાખ્યા છે. બ્રોન્કાઇટિસમાં શું હોય તો તમને ખ્યાલ જ છે કે બ્રોન્કાઇટિસ મીન્સ ઇન્ફ્લામેશન ઓફ ધ બ્રોન્કિયલ ટ્યુબ. બ્રોન્કસમાં જ્યારે ઇન્ફ્લામેશન લાગે તો એને કહેવાય બ્રોન્કાઇટિસ. જ્યારે એર સ્પેસમાં સ્વેલિંગ આવે અને વધુ પડતું મ્યુકસ પ્રોડ્યુસ થાય, જેના લીધે કફિંગ, વિઝનિંગ એટલે કે અવાજ સાથે શ્વાસોશ્વાસ આવે, અવાજ સાથે રેસ્પિરેશન આવે, શોર્ટનેસ ઓફ બ્રિધિંગ જોવા મળે, તો એને કહેવાય બ્રોન્કાઇટિસ કહેવાય છે. એડિશન્સ ડિઝીઝ. એડ્રિનાલિન ગ્લેન્ડ ના ઇનએડિક્વેટ ફંક્શનના કારણે, ઓછા ફંક્શનના, ડિક્રીઝ ફંક્શનના કારણે જે એડ્રિનોકોર્ટિકો હોર્મોન છે એનું પ્રમાણ ઓછું સિક્રિટ થાય, એવી કન્ડિશનમાં જ્યારે રોગ જોવા મળે તો એને કહેવાય એડિશન ડિઝીઝ. તો એડિશનમાં શું યાદ રાખવાનું? એડ્રિનાલિન ગ્લેન્ડ યાદ રાખવાની. એડ્રિનાલિન ગ્લેન્ડમાંથી કયો હોર્મોન નીકળે? તો એડ્રિનોકોર્ટિકોલ હોર્મોન નીકળે, અને એનું પ્રમાણ ઓછું નીકળે ત્યારે એડિશન ડિઝીઝ થાય. તો આપણે ઇંગ્લિશમાં લખ્યું તો આપણે એમ કહી શકાય કે શું લખાય? તો એડિશન ડિઝીઝ ઇઝ ઓલ્સો નોન એઝ એ એડ્રિનલ ઇન્સફિશિયન્સી. કેવું કહેવાય? એડ્રિનલ ઇન્સફિશિયન્સી. ધ બોડી ડઝ નોટ મેક ઇનફ સર્ટેન હોર્મોન લાઇક કોર્ટિસોલ અને આલ્ડોસ્ટેરોન. આ બંને હોર્મોન જલ્દી ઉત્પન્ન થતા નથી. શું કામ ન થાય? તો ઘણી વખત વ્યાખ્યામાં તમે કારણ પણ લખી શકો, ઘણી વખત વ્યાખ્યામાં તમે ફેક્ટર પણ લખી શકો, ઘણી વખત વ્યાખ્યામાં તમે કેરેક્ટરિસ્ટિક 1-2 લખી શકો. આપણી વ્યાખ્યા સારી લાગે. ઓટો ઇમ્યુન ડિઝીઝ છે, ઇડિયોપેથિક એટ્રોપી જોવા મળે, ઇન્ફેક્શન એડ્રિનાલિન ગ્લેન્ડનું હોય, સર્જિકલી ઘણી વખત એડ્રિનાલિન રિમૂવ કરી હોય, તો આવી વખતે એડિશન ડિઝીઝ જોવા મળે. એમ્ફિઝીમા. તો એમ્ફિઝીમા તમને ખ્યાલ છે કે એમ્ફિઝીમા એક ક્રોનિક લંગ્સનો ડિઝીઝ છે. કેવો ડિઝીઝ છે? લંગ્સનો ડિઝીઝ છે અને ક્રોનિક ડિઝીઝ છે, આવું લખવું પડે. અને એ કોમ્પ્લિકેશનના રૂપમાં થાય. બરાબર. શું થાય એમાં? તો લંગ્સના એલ્યુલાઈ વાઇડ બને, તેની વોલમાં ડિજનરેટિવ ચેન્જીસ થાય, અને ઇલાસ્ટિસિટી, જે લંગ્સના વોલની ઇલાસ્ટિસિટી છે એ એકદમ લો થઈ જાય. આમાં લંગ્સનું ફંક્શન છે એ ડિસ્ટર્બ થઈ જાય, અને રેસ્પિરેશન વખતે ચેસ્ટ છે એ ઓછી એક્સપાન્ડ થાય. બરાબર. ચેસ્ટ ઓછી અને ઇન્સ્પિરેટરી પોઝિશન ફિક્સ થઈ જાય, ગોળાકાર બને, જેને બેરલ શેપ ચેસ્ટ પણ કહેવાય. તો આને કહેવાય એમ્ફિઝીમા. બરાબર. શું થાય? તો એલ્યુલાઈ વાઇડ બને, એમાં હવા ભરાઈ જાય. બરાબર. એર ભરાઈ જાય તો વાઇડ બની જાય, અને લંગ્સનું ફંક્શન છે એ ડિસ્ટર્બ થાય, અને ચેસ્ટ છે એ બેરલ જેવી થઈ જાય, તો એને કહેવાય એમ્ફિઝીમા. ઘણી વખત તમને એમ થાય કે ઇંગ્લિશમાં લખવી છે, તો પલ્મોનરી એમ્ફિઝીમા ઇઝ અ ક્રોનિક લંગ્સ ડિઝીઝ. ઇટ ઇઝ પાર્ટ ઓફ ધ COPD, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ, એ ગ્રુપ ઓફ લંગ ડિઝીઝ ધેટ કોઝ એરફ્લો બ્લોક્સ. એટલે એમાં શું થાય? તો એરફ્લો છે એ બ્લોકેજ થઈ જાય, જે આપણા એલ્વ્યુલાઈ છે એ બ્લોકેજ થઈ જાય, અને જેના લીધે બ્રિધિંગ પ્રોબ્લેમ જોવા મળે. આ એકદમ સ્લોલી ડેવલપ થાય.
ઇટ્સ મોસ્ટ ઓફન કોઝ બાય સ્મોકિંગ. એ મોટાભાગના એનું જે કારણ છે એ મોટાભાગે સ્મોકિંગ જ હોય. ટોન્સિલાઇટિસ, તમને ખ્યાલ જ છે કે ટોન્સિલમાં ઇન્ફ્લામેશન લાગે એને ટોન્સિલાઇટિસ કહેવાય. બરાબર, થ્રોટના ઉપરના ભાગમાં આવેલા ટોન્સિલ જેમાં ઇન્ફ્લામેશન લાગે તેવી કન્ડિશનને ટોન્સિલાઇટિસ કહેવાય. ટોન્સિલાઇટિસ ઇઝ એ ઇન્ફ્લામેશન ઓફ ધ ટોન્સિલ. Tonsil are two oval shaped pad of the tissue, the back of the throat. One tonsil of each side. બંને બાજુએ એક એક ટોન્સિલ હોય. બરાબર, એમાં શું થાય તો સ્વોલન ટોન્સિલ બને, શોર્ટ થ્રોટ થાય, ડિફિકલ્ટી ઓફ સેવોલિંગ થાય અને ટેન્ડર લિમ્ફ નોડ, એટલે લિમ્ફ નોડમાં સોજો આવી જાય નેકની બંને બાજુએ. બરાબર, તો આને કહેવાય ટોન્સિલાઇટિસ. અને ટોન્સિલાઇટિસ છે એના હિસાબે એપ્સેસ થાય, પેરીટોન્સિલર એપ્સેસ થાય, એને કહેવાય ક્વિન્સી. યાદ રાખજો હો, ક્વિન્સી ઘણી વખત ખાલી જગ્યામાં આપણને પૂછાય છે કે પેરીટોન્સિલર એપ્સેસ થાય તો એને કહેવાય ક્વિન્સી. એટલેક્સિસ. એટલેક્સિસ એટલે શું? એટલેક્સિસ એટલે કે લંગ્સનું જે પાર્શિયલ અથવા તો કમ્પ્લીટ કોલેપ્સ થઈ જાય અને જે આખા લંગ્સમાં ઘણી વખત આખા સેક્શનમાં અથવા તો લંગ્સમાં જોવા મળે. મોટાભાગે લંગ્સના એલ્યુલમાં રહેલ જે ટાઇની એરસેક હોય એમાં હવાને બદલે ફ્લુઇડ ભરાઈ જાય, તો આવી કન્ડિશનને કહેવાય એટલેક્સિસ. એમ્પાઈમાં, એમ્ફિઝીમાય પૂછ્યું છે, એમ્પાઈમાં પૂછ્યું. જ્યારે પ્લુરલ ઇન્ફ્યુઝન થાય અથવા તો એમ્પાઈમાં જે પ્લુરલ સ્પેસ છે એમાં પસ કલેક્શન થાય, ફ્લુઇડનું કલેક્શન થાય, તો એને કહેવાય એમ્પાઈમાં. આ કેવું કહેવાય? ભાગ્યે જ થાય છે, પ્રાઇમરી ડિઝીઝ તરીકે થાય છે. તો પ્લુરલ ઇન્ફ્યુઝન ઇઝ એક્યુમ્યુલેશન ઓફ ધ ફ્લુઇડ ઇન અ પ્લુરલ સ્પેસ, અથવા તો એમ્પાઈમાં ઇઝ અ એક્યુમ્યુલેશન ઓફ ધ ફ્લુઇડ ઇન અ પ્લુરલ સ્પેસ. બરાબર, એમ્પાઈમાં ઇઝ ડિફાઇન્ડ બાય પ્લુરન્ટ. કેવું છે? પ્લુરન્ટ એટલે પોષયુક્ત ફ્લુઇડ કલેક્શન ઇન ધ પ્લુરલ સ્પેસ. બરાબર, તો આવું કેમાં જોવા મળે? તો મોટાભાગે ટ્યુબરક્લોસિસ હોય, લોબાર ન્યુમોનિયા હોય, CCF એટલે કન્જેસ્ટિવ કાર્ડિયાક ફેલ્યોર હોય, ક્રોનિક નેફ્રાઇટિસ હોય, આવી કન્ડિશનમાં મોટાભાગે એમ્પાઈમાં જોવા મળે. તો આ તો પ્રશ્ન નંબર 6 અને પ્રશ્ન નંબર 5. ત્યાર પછી પ્રશ્ન નંબર 1, અને પ્રશ્ન નંબર 1માં આપણને ખ્યાલ છે કે પહેલો પ્રશ્ન છે એ 3 માર્કનો હોય એ, અને એમાં છે ડિફાઇન જોન્ડિસ. જોન્ડિસની વ્યાખ્યા આપો. ગુજરાતીમાં પણ હોય છે, કમળાની વ્યાખ્યા આપો, એટલે તમને ખાલી તમારા જાણ માટે તમને ખ્યાલ આવે કે પ્રશ્ન શું છે એ. બરાબર, તો જોન્ડિસ ઇઝ ઓલ્સો નોન એઝ એ હાઇપર બિલીરુબિમિયા. બરાબર, જો જોન્ડિસમાં હંમેશા બિલીરુબિનનું લેવલ વધી જાય. ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ એ યલો ડિસ્કલરેશન ઓફ ધ બોડી ટિશ્યુ રિઝલ્ટિંગ ફ્રોમ ધ એક્યુમ્યુલેશન ઓફ ધ એક્સેસ બિલીરુબિન. બ્લડમાં જ્યારે વધુ પડતું બિલીરુબિન જમા થાય અને એ બિલીરુબિન છે એ શરીરની બોડીના પાર્ટમાં, યુરિનમાં, આઈમાં, આ બધામાં દેખાય ત્યારે તે કન્ડિશનને આપણે કહીશું જોન્ડિસ. આ એક સિમ્પટમ છે જેમાં બાઇલ પિગમેન્ટ બ્લડમાં જોવા મળે છે. અને આને ક્યારે જોવા મળે? તો મોટાભાગે હિપેટિક કે બિલિયરી ડિઝીઝના સિમ્પટમ તરીકે જોન્ડિસ જોવા મળતો હોય. બરાબર, તો આપણને આગળ પણ ખબર છે, આપણને ચાઇલ્ડ હેલ્થમાં પણ આવતું હતું કે એ ફિઝિયોલોજીકલ હોય જોન્ડિસ, એ પેથોલોજીકલ જોન્ડિસ પણ હોય, આવું પણ લખી શકાય આપણે. મોટાભાગે ઓબ્સ્ટ્રક્શનના લીધે પણ થતો હોય. જોન્ડિસ શું કામ થાય? તો એ હિમોલિસિસના કારણે થાય. RBCનું કોઈ પણ કારણે ડિસ્ટ્રક્શન થાય વધુ, એટલે બિલીરુબિનનું પ્રમાણ વધી જાય અને જોન્ડિસ જોવા મળે. ત્યાર પછી છે ડિસ્ક્રાઇબ ધ ટાઈપ ઓફ જોન્ડિસ. જોન્ડિસના પ્રકાર. જોન્ડિસના પ્રકાર ઘણા બધા છે, ABCD, કેટલા બધા પ્રકાર છે. આપણે પ્રકાર જોશું જોન્ડિસના. ટાઈપ ઓફ ધ જોન્ડિસ. ઇન્ફેક્ટિવ જોન્ડિસના પ્રકાર નીચે મુજબ છે. હિપેટાઇટિસ A, આ એક કોમ્યુનિકેબલ ડિઝીઝ છે જે ઘણો જ ઇન્ફેક્ટિવ છે, અને હિપેટાઇટિસ A વાયરસથી થાય છે. બરાબર, વાયરસથી થતો રોગ છે એટલું યાદ રાખવાનું. હિપેટાઇટિસ B અતિશય ઇન્ફેક્ટિવ છે. બરાબર, કેનેથી થાય? તો ઇન્ફેક્ટેડ સિરિંજ અને સોયથી સ્પ્રેડ થાય. ડેન્જર છે, ફેટલ ડિઝીઝ છે, આમાં મૃત્યુ પણ થઈ શકે છે. હિપેટાઇટિસ નોન A અને નોન B. બરાબર, તો એકેય વાયરસ હોતા નથી. આ ટાઈપનો હિપેટાઇટિસ દુનિયાના ઘણા બધા રોગ દેશોમાં જોવા મળતો હોય. મોટાભાગે કોન્ટામિનેટેડ વોટર અને ફિકલ ઓરલ રૂટ, એટલે કે સ્ટૂલ દ્વારા, મોં દ્વારા, બધાથી આ થતો હોય છે. આપણે જ્યારે પણ કોઈ પણ એવી બહારની વસ્તુ, કોઈ પણ એવું દૂધ કે એમાં હોય તો એનાથી થતો હોય છે. બરાબર, તો થોડું આપણે વર્ણન કરવાનું છે હિપેટાઇટિસ એનું. વાયરસ 1 or 2 વીકમાં સ્ટૂલમાં રહીએ, પુઅર સેનિટેશનના કારણે થાય, કોન્ટામિનેટેડ ફૂડ અને ફ્લુડથી થાય, લોઅર સોશિયો ઇકોનોમિકલ ગ્રુપમાં વધુ જોવા મળે,
બરાબર. હિપેટાઇટિસ બી, HBV, હિપેટાઇટિસ બી વાયરસથી થાય, ઇન્ફેક્ટેડ બ્લડ, સિરમ, સ્લાઇવા, વજાઇનલ ડિસ્ચાર્જ અને સિમેનથી જોવા મળે. બરાબર. ઘણી વખત સર્જરી કર્યા બાદ પણ જોવા મળે. બરાબર. તો મધર ટુ ચાઇલ્ડમાં પણ ઘણી વખત આવી શકે. તો આ હતા કેટલાક જોન્ડિસના પ્રકાર. હવે નર્સિંગ મેનેજમેન્ટ છે અને જોન્ડિસનું 5 માર્કનું પૂછ્યું છે. આપણે ટ્રીટમેન્ટ અને નર્સિંગ મેનેજમેન્ટ બંને લખવું જોઈએ. બરાબર. જે રીતે તમે લખતા હોય, જે રીતે આપણી બુક્સમાં પણ આ પ્રશ્ન આપેલો છે, તો બુક્સમાંથી પણ તમે વાંચી શકો. તો સાઇન સિમ્ટમ મુજબ ટ્રીટમેન્ટ કરવી. તો અહીંયા એમ લખાય કે જોન્ડિસનું નર્સિંગ મેનેજમેન્ટ, ધ નર્સિંગ મેનેજમેન્ટ ઓફ ધ જોન્ડિસ આર એઝ બિલો. બરાબર. નીચે મુજબ હોય છે. સાઇન સિમ્ટમ મુજબ ટ્રીટમેન્ટ કરવી, પેશન્ટને કમ્પ્લીટ રેસ્ટ કરવા માટેની એડવાઇઝ આપવી, ઇન્ફેક્શન આગળ વધતું અટકાવવા માટે ડૉક્ટર ઓર્ડર મુજબ એન્ટીબાયોટિક આપવી, પેશન્ટને ઓરલ કે ઇન્ટ્રાવિનસ ગ્લુકોઝ આપવું, જો વોમિટિંગ હોય તો IV ફ્લુઇડ આપવું, પેશન્ટને એપિટાઇટ માટે લીવર ટોનિક. અત્યારે આપણને ખબર છે લીવર ટોનિક કયા હોય તો લીવ 52 હોય, સર્બેક્સ્ટીલ હોય, આ બધા આ લીવર ટોનિક કહેવાય. પેશન્ટને ડ્રગની સારી રીતે ઇફેક્ટ થાય, તેને ઇચિંગ ન આવે તે માટે સ્ટીરોઇડ આપવા, ડૉક્ટર ઓર્ડર મુજબ ટેબ્લેટ ડેક્ઝોના, ટેબ્લેટ પ્રેડનિસોલિન ટેપરિંગ ડોઝમાં. કેવું કહેવાય? ટેપરિંગ ડોઝમાં. ટેપરિંગ ડોઝમાં એટલે એક સાથે આપણે બંધ ન કરી શકીએ. પહેલાં 1 TDS આપી અઠવાડિયું, પછી 1 BD અઠવાડિયું આપી, પછી 1 OD અઠવાડિયું આપી અને ધીમે ધીમે બંધ કરી, એને કહેવાય ટેપરિંગ ડોઝ. જો પેશન્ટને ફીવર હોય તો કોલ્ડ સ્પંજ બાથ આપો. જ્યાં પણ બને ત્યાં સુધી ટેબ્લેટ પેરાસિટામોલ આપવી નહીં. તો આપણે પેરાસિટામોલ છે એ લીવર ડિઝીઝમાં કોન્ટ્રાઇન્ડિકેટેડ છે, આવું યાદ રાખવાનું. પેશન્ટને વિટામિન B કોમ્પ્લેક્સ આપવા, પેશન્ટને સર્બેક્સ ટી અને લીવ 52 જેવી લીવર ટોનિક આપવી. બરાબર. ડાયટ ખાસ મહત્વનું હોય. તો આ નર્સિંગ મેનેજમેન્ટમાં ડાયટ આપણે લેવાનું હોય. એડવાઇઝ ટુ એવોઇડ, તો એવોઇડ આલ્કોહોલ, એવોઇડ સ્મોકિંગ. બરાબર. એવોઇડ ટેકિંગ વિટામિન સપ્લિમેન્ટરી ઓર ઓવર કાઉન્ટર ડ્રગ વિધાઉટ કન્સલ્ટિંગ યોર ડૉક્ટર. ડૉક્ટરને પૂછ્યા વગર વધારે દવા લેવાની નહીં. ડોન્ટ સ્કીપ મીલ વાઇન રિકવરી ફ્રોમ હિપેટાઇટિસ, એટલે હાવ ખોરાક બંધ કરવાનો નહીં, પણ FFD ફેટ ફ્રી ડાયટ લેવાનો. ઇટ સ્મોલ મીલ, થોડું થોડું ખોરાક લેવાનો, વધુ સમય લેવાનો. ડ્રિંક મોર વોટર ઓર પ્લેન્ટી ઓફ વોટર, વધુ પ્રવાહી લેવાનું. ટેક એડિક્વેટ રેસ્ટ. આમાં પેશન્ટને લીવરમાં ઇન્ફ્લામેશન હોવાથી લીવરને રેસ્ટ આપવા માટે પેશન્ટને શું આપવાનું? તો ફેટ ફ્રી ડાયટ. કેવો આવ્યો? ફેટ ફ્રી ડાયટ. ડાયટ ફેટ ફ્રી હોવો જોઈએ. વધારે પ્રમાણમાં પ્રોટીન ડાયટ આપવો જોઈએ. આપણે આપીએ જ છીએ હિપેટાઇટિસમાં, ચણા આપીએ, શેરડી આપીએ. બરાબર. તો ખાખરા પહેલાં આપીએ. તો આવી વસ્તુ આપણે આપવાની હોય. પેશન્ટને વધુ ડાયરેક્ટ શુગર મળી રહે, ગ્લુકોઝ મળી રહે, તે માટે સ્વીટ ફ્રૂટ અને ગ્લુકોઝ અને સુગર કેન એટલે કે શેરડી આપી. લેમન જ્યુસ આપી શકાય. પેશન્ટને હાઈ પ્રોટીન ડાયટ આપવાનું. પેશન્ટને હોલ ગ્રેઇન, ફ્લોર, ચણાનો લોટ, ખાખરા, દાળિયા, ચણાની વસ્તુ આપવાની. બરાબર. થોડા અંતરે થોડો ખોરાક આપવાનો. પેશન્ટને રિક્રિએશન માટે બુક્સ, કારણ કે પેશન્ટ કમ્પ્લીટ રેસ્ટમાં હોય તો બુક્સ, રેડિયો, ટેલિવિઝન, સાયકોથેરાપી પણ આપણે આપવી જોઈએ. એના અથવામાં આપણને પ્રશ્ન પૂછ્યો છે. પ્રશ્ન આપણને બહુ અટપટો પ્રશ્ન છે, સહેલો પ્રશ્ન છે પણ અટપટો છે કે માથાના દુખાવાની વ્યાખ્યા લખવાની. હેડેકની વ્યાખ્યા. તો આપણને એમ થાય કે હેડેકની વ્યાખ્યા તો આપણે ક્યાંય જોઈ નથી. હેડેક તો સિમ્પટમ તરીકે હોય. આપણે એને કેવી રીતે આપણે એને ડિફાઇન કરી શકીએ? તો આ રીતે ડિફાઇન કરાય. હેડેક ઇઝ એ પેઇન એની રિજન ઓફ હેડ, એટલે કે હેડના કોઈ પણ ભાગમાં થતા પેઇનને હેડેક કહેવાય. હેડેક મે અકર ઓન વન ઓર બોથ સાઇડ ઓફ ધ હેડ. ઘણી વખત હેડના એક સાઈડમાં પણ જોવા મળે, ઘણી વખત હેડના બંને સાઈડમાં પણ જોવા મળે. બી આઇસોલેટેડ ટુ એ સર્ટેન લોકેશન, રેડિયેશન એક્રોસ હેડ ફ્રોમ વન પોઈન્ટ. બરાબર. તો ઘણી વખત આઇસોલેટેડ સર્ટેન એટલે કોઈ પણ એક ચોક્કસ પોઈન્ટ ઉપર ઘણી વખત દુખાવો થાય અને એ છે એ કોઈ પણ બીજા પોઈન્ટ ઉપર પણ એ ડાયવર્ટ થાય. બરાબર. તો આને કહેવાય હેડેક. એ હેડેક મે એપિયર એ શાર્પ પેઇન. કેવું હોય પેઇન? શાર્પ હોય. થ્રોમ્બિંગ સેન્સેશન એટલે સતત આમ થ્રોમ્બિંગ એટલે પલ્સેશન આવતું હોય. ડલ એક હોય, એકદમ સતત દુખાવો થતો હોય. મોસ્ટ હેડેક ટ્રાન્ઝિસ્ટ મોડરેટ ટુ સ્લાઇટ સિવિયરિટી. જો ઘણી વખત ઘણું બધું માથાનું દુખાવો હેડેક થતું હોય, ઘણી વખત થોડું હેડેક થતું હોય, થોડા સમય માટે જ હોય. ઇટ ઇઝ ફોર સમ ટાઈમ. તો ઘણી વખત ક્રોનિક હોય, ઇન્ટેન્સ હોય, ઘણી વખત માઉથથી ઇયર સુધી પણ થતું હોય. બરાબર. માઉથ સુધી પણ આવી શકે અને ઇયર સુધી પણ પેઇન છે એ ટ્રાન્સફર થતું હોય.
બરાબર. તો જો ટ્રીટમેન્ટ કરવી હોય તો હેડેકનું કોઝ જાણવું જોઈએ. હેડેક એ સિરિયસ ડિઝીઝ ઇન્ડિકેટ કરતા નથી, ઘણી વખત જોવા મળતું હોય, બરાબર, પણ એસેસમેન્ટ કરવું ખૂબ જરૂરી છે, બરાબર. સિરિયસ ડિસઓર્ડર જેવા કે ઇન્ટ્રાક્રેનિયલ ટ્યુમર હોય, હેમરેજ હોય, ઇન્ફેક્શન હોય, બરાબર, એક્યુટ સિસ્ટેમિક ઇન્ફેક્શન હોય, હાઇપરટેન્શન હોય, તો આમાં હેડેક જોવા મળે. અથવા તો આઈ, ઇયર, નોઝના કોઈ પણ ડિઝીઝ હોય તો પણ હેડેક જોવા મળે. તો આ રીતે આપણે 3 માર્કનું લખવું હોય ત્યારે હેડેકને લખી શકાય. હવે હેડેક આવડી જશે તો ચોક્કસ તમને હેડેક આવડી જાય. ત્યાર પછી છે માથાના દુખાવાના કારણો. રાઇટ ડાઉન ધ કોઝિસ એન્ડ રિસ્ક ફેક્ટર ઓફ ધ હેડેક. તો હેડેકના કોઝિસ શું છે? તો હેડેકના કોઝિસ 2 ભાગમાં આપણે ડિવાઈડ કરીએ. પ્રાઇમરી એટલે કે ઇન્ડિપેન્ડન્ટ કન્ડિશન, સેકન્ડરી એટલે કે સિમ્પટમ ઓફ અધર ડિઝીઝ. પહેલાં તો પ્રાઇમરી હોય, કોઈ પણ કારણસર આપણને હેડેક થતું હોય, વધારે વખત વાંચી લીધું હોય, વધુ ડ્રાઇવિંગ કર્યું હોય, વધુ કોન્સન્ટ્રેશન કર્યું હોય તો પણ હેડેક થાય, તો પ્રાઇમરી હેડેક કહેવાય. સેકન્ડરી હેડેક એટલે કોઈ પણ ડિઝીઝ હોય અને ડિઝીઝના સિમ્પટમના રૂપે થતો હોય તો સેકન્ડરી હેડેક કહેવાય. પ્રાઇમરીમાં ટેન્શન, માઇગ્રેન, ક્લસ્ટર આ પ્રાઇમરી કહેવાય. સેકન્ડરીમાં ઇન્ફેક્શન હોય, જેમાં મેનેન્જાઇટિસ, એન્કેફેલાઇટિસ, બ્રેઇન એબ્સેસ, એક્યુટ સાઇન્યુસાઇટિસ, વાસ્ક્યુલર ડિસઓર્ડર, સિવિયર હાઇપરટેન્શન હોય, ઇસ્ચેમિક સ્ટ્રોક હોય, હેમરેજિક સ્ટ્રોક હોય, ઇન્ટ્રાક્રેનિયલ એન્યુરિઝમ હોય તો પણ હેડેક જોવા મળે. ઘણી વખત ઇન્ટ્રાક્રેનિયલ માસ લિઝન હોય એટલે બ્રેઇન ટ્યુમર હોય, હાઇડ્રોકેફેલી હોય, હેડ અને નેકમાં ટ્રોમા થયેલ હોય, બરાબર. ઘણી વખત શું હોય? સબસ્ટન્સ ઓવરયુઝ એટલે કે વધુ પડતી દવાનો ઉપયોગ કર્યો હોય, બરાબર. જો આલ્કોહોલ હેંગઓવર છે તો ઘણી વખત આલ્કોહોલ લીધેલો હોય અને પછી ઉતરે ત્યાર પછી હેડેક ચાલુ થાય. કેફીન વિડ્રોલ, કેફીન રેગ્યુલર લેતા હોય અને ન લે તો વિડ્રોલ સિમ્ટમ જોવા મળે. હાઇપોક્સિયાના હિસાબે, કાર્બન મોનોક્સાઇડ પોઈઝનિંગના હિસાબે, સિવિયર એનિમિયા હોય તો પણ જોવા મળે. હવે જોઈએ રિસ્ક ફેક્ટર. તો આ બધા કારણો હેડેક ના હોય. રિસ્ક ફેક્ટરમાં શું આવે? તો સાયકોલોજીકલ ફેક્ટર હોય, એમાં એક્સેસિવ ઇમોશનલ સ્ટ્રેસ જોવા, એન્ઝાયટી હોય તો થાય અને ડિપ્રેશન હોય તો થાય. હોર્મોનલ ફ્લેક્ચ્યુલેશન, હોર્મોનનું વધઘટ થતું હોય, દાખલા તરીકે મેન્સ્ટ્રુએશન પીરિયડ દરમિયાન, પ્રેગ્નન્સી દરમિયાન કોન્ટ્રાસેપ્ટિવનો ઉપયોગ કર્યો હોય ત્યારે હોર્મોન છે એ ઇનબેલેન્સ થાય તો પણ એ ફેક્ટર કહેવાય, રિસ્ક ફેક્ટર કહેવાય. લાઇફસ્ટાઇલ ટ્રિગર એટલે લાઇફસ્ટાઇલના હિસાબે પણ હેડેક જોવા મળે. ડિહાઇડ્રેશન, વધુ આપણે પાણી ન પીતા હોય, રેગ્યુલર આરામ ન કરતા હોય એટલે રેગ્યુલર સ્લીપ પેટર્ન ન હોય, ઇન્સોમનિયા હોય, ઓવર સ્લીપિંગ હોય તો પણ થાય. હાઇપોગ્લાયસેમિયા, ગ્લુકોઝનું પ્રમાણ ઘટી ગયું હોય તો પણ થાય. એન્વાયરમેન્ટલ ફેક્ટર, એક્સપોઝ ટુ ધ બ્રાઇટ લાઇટ, ઘણી વખત બ્રાઇટ લાઇટમાં આપણે હોય, લાઉડ નોઇસમાં હોય, સ્ટ્રોંગ ઓડર હોય, ઘણી વખત પરફ્યુમ, ટોબેકો, સ્મોક આ બધાની બહુ દુર્ગંધ આવતી હોય તો પણ હેડેક થાય. ડાયટરી ફેક્ટર, ઘણા ફૂડ એવા હોય કે જે આપણે ખાઈ તો હેડેક થાય, ઘણા મીટ એવા હોય તો આપણે ખાઈ તો હેડેક થાય, ચોકલેટ ઘણી બધી એવી આવી જાય કે ખાઈ તો હેડેક જોવા મળે. આર્ટિફિશિયલ સ્વીટનર્સ એટલે ઘણા બધા એસન્સ એવા હોય કે જેનાથી હેડેક થાય. ફિઝિયોલોજીકલ ફેક્ટર છે, પુઅર પોસ્ચર હોય, નેક સ્ટ્રેન હોય, પ્રોલોંગ આઈ સ્ટ્રેન હોય, ફિઝિકલ એક્ઝર્શન હોય, બરાબર, તો પણ થાય. ફેમિલી હિસ્ટ્રીમાં, જીનેટિકમાં પણ આ બધા છે એ રિસ્ક ફેક્ટર કહેવાય, બરાબર. ત્યાર પછી એવું લખ્યું છે માઇગ્રેન એન્ડ રાઇટ ડાઉન ધ ક્લિનિકલ મેનિફેસ્ટેશન ઓફ માઇગ્રેન. આધાશીસી, માઇગ્રેન એટલે શું અને એની ચિહ્નો લક્ષણો જણાવો. તો માઇગ્રેન એટલે શું કહેવાય? તો માઇગ્રેન ઇઝ કોમન ન્યુરોલોજીકલ ડિઝીઝ છે. કેવું છે? ન્યુરોલોજીકલ ડિઝીઝ. એટલે એક માઇગ્રેન એ એક હેડેકનો પ્રકાર જ છે પણ ન્યુરોલોજીકલ છે. કેવું પેઇન થાય? તો એમાં થ્રોમ્બિંગ પેઇન થાય, પલ્સિંગ પેઇન થાય, પલ્સેસિંગ પેઇન, હેડેક થાય, બરાબર. એક સાઈડે ઘણી વખત જોવા મળે માઇગ્રેન, સિંગલ સાઈડે જોવા મળે, બરાબર. તો ઘણી વખત ફિઝિકલ એક્ટિવિટી, લાઇટ, સાઉન્ડ, સ્મેલ, બરાબર, અને એ ઘણી વખત માઇગ્રેન છે એ અમુક કલાકો સુધી રહેતું હોય, અમુક દિવસો સુધી પણ ઘણી વખત રહે તો એને કહેવાય માઇગ્રેન, આધાશીસી, બરાબર. તો વાસ્ક્યુલર હેડેક પણ એને કહેવાય. મોટાભાગે કેનાથી જોવા મળે? તો ઇસ્ચેમિયા હોય કે વાજો સ્પાઝમના હિસાબે જોવા મળે. પ્યુબર્ટી સ્ટાર્ટ થાય ત્યારે ઘણી વુમનમાં જોવા મળતું હોય. 4 કલાકથી 72 કલાક ઘણી વખત જોવા મળે, બરાબર. મોસ્ટલી યુનિલેટરલ એટલે એક બાજુ જ જોવા મળતું હોય. એટેક વખતે સાઈડ ચેન્જ જોવા મળે.
પેઇન કેવું હોય તો થ્રોમ્બિંગ પેઇન હોય, પલ્સેટિવ પેઇન હોય, સાથે ફોટોફોબિયા હોય, હોમોફોબિયા હોય, એનોરેક્સિયા, નોસિયા, વોમિટિંગ, આવું બધું જોવા મળતું હોય. બરાબર. પ્રી મોનિટરી મેનિફેસ્ટેશન એટેક 12 થી 24 કલાક પહેલાં જ જોવા મળે કે હવે મને માથું દુખશે. ઘણા બધા હોય તો વ્યક્તિ એમ કહેતા હોય કે હવે મને માથું દુખશે, આજ મને માથું ચડશે, તો એને ખબર પડી જાય કે પ્રી મોનિટરિંગ જે સાઇન સિમ્ટમ છે એ જોવા મળતું હોય. યુફોરિયા, ફટીગ, બરાબર. ભૂખ્યા રહેવાથી પણ ઘણી વખત થાય. બાર્બી દવા પીધી હોય, કેફીન, આઇબુપ્રોફેન અને મોટાભાગે કેનો નેપ્રોક્સિનનો ઉપયોગ કરવામાં આવે. હેડેકમાં મોટાભાગે નેપ્રોક્સિન ટેબ્લેટ હોય, આઇબુપ્રોફેન ટેબ્લેટ વપરાય છે. બરાબર. તો આને કહેવાય માઇગ્રેન અથવા તો આધાશીશી. ડેફિનેશન આ રીતે તમને એમ થાય કે મને આમ લખવી છે, મને યાદ રાખવી છે, તો ડેફિનેશન તમે માઇગ્રેનની આ રીતે યાદ રાખો કે માઇગ્રેન એક એવા પ્રકારનું ક્રોનિક અને રીઅકરિંગ એટલે વારંવાર થતું ન્યુરોવાસ્ક્યુલર ડિસઓર્ડર છે જેમાં અમુક ચોક્કસ સમયે હેડેકનો સિવિયર એટેક આવે છે. આપણને થાય ને કે સવારના પોરમાં જેમ સૂરજ ઉગે, જેમ સૂરજ ચડે એમ માથું ચડે, તો એને કહેવાય માઇગ્રેન, આધાશીશી. થ્રોમ્બિંગ હેડેક પેઇન જોવા મળે. થ્રોમ્બિંગ એટલે પલ્સેશન થતું, આમ લબકારા મારતું હોય એવું. વન સાઇડ ઓફ ધ હેડ જોવા મળે, એક જ સાઈડમાં જોવા મળે. યુનિલેટરલ હેડેક પણ કહેવાય. સિમ્પલ હેડેક હોતું નથી પણ કોમ્પ્લેક્સ ન્યુરોલોજિકલ સિન્ડ્રોમના કારણે જોવા મળે. બરાબર. ક્લિનિકલ મેનિફેસ્ટેશન આપણે કેટલા ભાગમાં વહેંચ્યા? તો આપણે પેલું છે પ્રોડ્રોમ ફેઝ એટલે કે પ્રી મોનિટરિંગ ફેઝ, એટલે ખબર પડી જાય કે હવે મને માથું દુખશે. તો એમાં પ્રી મોનિટરિંગમાં કેવું હોય કે ઇરિટેબિલિટી આવે, ડિપ્રેશન જોવા મળે, હાઇપર એક્ટિવ થઈ જાય, સડન યુફોરિયા જોવા મળે, સિવિયર ફૂડ ક્રેવિંગ જોવા મળે, ફ્રિકવન્ટ ઇયોનિંગ, વારંવાર બગાહા ખાતું હોય, નેક સ્ટીફનેસ જોવા મળે, થ્રસ્ટી, વધુ પ્રતિ તરસ લાગે, વારંવાર યુરિન પાસ કરવા જવું પડે, ફ્રીક્વન્સી ઓફ યુરિન. તો આને કહેવાય પ્રી મોનિટર ફેઝ. કેવું કહેવાય? પ્રી મોનિટર ફેઝ. પછી આવ્યું ઓરા ફેઝ. તો ઓરા ફેઝમાં શું થાય? તો આમાં ન્યુરોલોજિકલ ડિસ્ટર્બન્સીસ જોવા મળે, હેડેક શરૂ થઈ જાય, વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સીસ થાય, સેન્સરી ચેન્જ થાય, સ્પીચ અને મોટર છે એ ડિસ્ટર્બન્સીસ થાય, અને પછી આવે હેડેક ફેઝ. બરાબર. એક્યુટ જે એકચ્યુઅલ પેઇનફુલ ફેઝ છે 4 થી 72 કલાક સુધી ચાલે. સિવિયર થ્રોમ્બિંગ અને પલ્સેટિંગ ફેઝ થાય. યુનિલેટર એટલે કે એક જ સાઈડે જોવા મળે. આમાં શું થાય? તો ફોટોફોબિયા, બરાબર, ફોનોફોબિયા, યાદ રાખજો. ફોટોફોબિયા એટલે એક્સ્ટ્રીમ ટોલરન્સ ટુ ધ લાઇટ. ફોનોફોબિયા એક્સ્ટ્રીમ ઇન્ટોલરન્સ ટુ ધ સાઉન્ડ, અવાજ સાંભળવો બિલકુલ ગમે નહીં, તો એને કહેવાય ફોનોફોબિયા. ઓસ્મોફોબિયા, ઇન્ટોલરન્સ ટુ સ્ટ્રોંગ ઓડર, દુર્ગંધ આવતી હોય તો જરાય પણ એને સહન થાય નહીં. બરાબર. અને પછી લાસ્ટ આવે જે સ્ટેજ આવે એને કહેવાય માઇગ્રેન હેંગઓવર કહેવાય. તો માઇગ્રેન હેંગઓવર અથવા તો પોસ્ટ્રોમ ફેઝ કહેવાય. બરાબર. અને એ હેડેક છે એ સબસાઇડ થઈ જાય, લાસ્ટિંગ થઈ જાય 24 થી 48 કલાકમાં. એક્સ્ટ્રીમ ફટીગ, જો ખૂબ જ થાક લાગે, મસલ્સ વીકનેસ જોવા મળે, અને પુઅર કોન્સન્ટ્રેશન જોવા મળે. ત્યાર પછીનો બીજો એવો જ પ્રશ્ન છે, રાઇટ ડાઉન ધ ટાઈપ ઓફ ન્યુમોનિયા, કોઝિસ એન્ડ ન્યુમોનિયા પેથોફિઝિયોલોજી. બરાબર. કોઝિસ ઓફ ધ ન્યુમોનિયા, તો ટાઈપ ન્યુમોનિયાના પૂછ્યા છે, કોઝિસ પૂછ્યા છે, અને પેથોફિઝિયોલોજી પૂછી છે. ઓલરેડી આપણે આ પ્રશ્ન છે આપણે ચર્ચા કરી જ ચૂક્યા છીએ, અને આપણી બુક્સમાં પણ આ પ્રશ્ન આપણે જોઈ લીધો છે. અને ન્યુમોનિયા તમને ખબર છે કે લંગ ઇન્ફેક્શન હોય તો એને ન્યુમોનિયા કહેવાય. ન્યુમોનિયાના મુખ્ય 2 પ્રકાર હોય, એક લોબાર ન્યુમોનિયા હોય અને બીજું બ્રોન્કાઈ ન્યુમોનિયા હોય. બરાબર. પછી આ ઉપરાંતના પણ પ્રકાર પડે. પોસ્ટ ટ્યુબરકલ હોય તો ટ્યુબરકલ ન્યુમોનિયા કહેવાય, વાયરલ ન્યુમોનિયા કહેવાય. બરાબર. એક લોબમાં લાગે તો લોબાર ન્યુમોનિયા કહેવાય. બરાબર. મોટાભાગે ન્યુમોકોકલ ઇન્ફેક્શનથી થતું હોય તો લોબાર ન્યુમોનિયા હોય. બરાબર. તો આપણે યાદ રાખો બ્રોન્કાઈ ન્યુમોનિયા. તો જે બ્રોન્કાઈ ન્યુમોનિયા એટલે કે ટર્મિનલ ઓફ બ્રોન્કાઈ, એટલે બ્રોન્કાઈ જે હોય, એરસેક હોય, એમાં ઇન્ફ્લામેશન લાગે અને જે રિજિડ થઈ જાય તો એને કહેવાય બ્રોન્કાઈ ન્યુમોનિયા. બરાબર. થોડોક જુદો પડે, ઓમાં લોબમાં લાગે, આમાં બ્રોન્કાઈમાં ઇન્ફેક્શન લાગે. કોઝ એના શું છે? તો મોટાભાગે બેક્ટેરિયલ કોઝ હોય. કયા બેક્ટેરિયા? તો ન્યુમોકોકલ હોય, સ્ટેપ્ટોકોકસ હોય, સ્ટેફિલોકોકસ હોય, ઇન્ફ્લુએન્ઝા હોય અને ટ્યુબરક્લોસિસ હોય. ફંગલ ઇન્ફેક્શનથી પણ જોવા મળે. ક્રિપ્ટોકોકાઈ હોય, હિસ્ટોપ્લાઝમોસિસ હોય. વાયરસના હિસાબે પણ જોવા મળે. ઇન્ફ્લુએન્ઝા વાયરસ હોય, ચિકનપોક્સ વાયરસ હોય, મિઝલ્સ વાયરસ પણ હોય. અધરમાં શું આવે?
તો આપણને અધર પણ કોઝ હોય. પેથોફિઝિયોલોજી તમને ખબર છે કે કોઈ પણ એસ્પિરેશન ફ્લૂઇડનું થયું હોય, ફ્લૂઇડ વોમિટિંગ થયું હોય, એ એસ્પિરેશન ક્યાં જાય તો એનું જે કેમિકલ છે એ ઇન્હેલ થાય અને એ લંગ્સમાં જાય. એસ્પિરેશન એની સાથે માઇક્રો ઓર્ગેનિઝમ જાય, બેક્ટેરિયા, વાયરસ ને ફંગાઈ જાય. એક વખત જે ડિફેન્સ મિકેનિઝમ એનું કામ કરે લંગ્સનું અને જે સિલિયા અને મ્યુકસ છે એનો પ્રતિકાર કરે, પણ વધારે પડતા બેક્ટેરિયા, વધારે પડતા વાયરસ હોય તો એનું કોલોનાઇઝેશન થાય, મલ્ટિપ્લિકેશન થાય, એકદમ વાયરસની સંખ્યા વધી જાય અને આ પેથોજન છે, આ માઇક્રો ઓર્ગેનિઝમ છે એ એલ્યુલાઈમાં જાય. એલ્યુલાઈમાં જાય એટલે શું કરે તો એક્યુટ ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ છે અને એક્યુટ ઇન્ફ્લામેશન લાગે અને એમાં શું થાય તો વાસ્ક્યુલર એન્ગોજમેન્ટ થાય અને ન્યુરોટ્રોફિન એક્ઝ્યુડેટ એટલે પ્રવાહી ઉત્પન્ન થાય અને એ પ્રવાહી છે એ ક્યાં ભરાય તો એલ્યુલર સ્પેસમાં એક્ઝ્યુડેટ થાય અને એમાં વ્હાઇટ બ્લડ સેલ્સ હોય, આરબીસી હોય, બધું જ હોય. પછી ધીમે ધીમે શું થાય તો ધીમે ધીમે જે લંગ્સ છે એનું કોન્સોલિડેશન એટલે લંગ્સ છે એ હાર્ડ બની જાય. હાર્ડ બની જાય એટલે લંગ્સ છે એ એકદમ જે ઇન્સ્પિરેશન કરવું જોઈએ, ઇન્સ્પિરેશન દરમિયાન જે ફૂલાવવું જોઈએ, ફૂલાઈને ઇમ્પાયર્ડ ગેસ એક્સચેન્જ એટલે ગેસ એક્સચેન્જ છે એ ડિક્રીઝ થઈ જાય અને એના હિસાબે શું થાય તો હાઇપોક્સેમિયા થાય. બરાબર ને, સિકનેસના સાઇન જોવા મળે. સાઇનમાં શું જોવા મળે તો ડિપ્સનિયા, સાઇનોસિસ, ટ્રેકિપેનિયા, કોફ અને ફીવર જોવા મળે. બરાબર, તો આને કહેવાય ન્યુમોનિયા. પલ્મોનરી ટ્યુબરક્લોસિસ, આખું પલ્મોનરી ટ્યુબરક્લોસિસ આપણે સમજાવેલું છે, આપણી બુક્સમાં પણ અવેલેબલ છે, આપણી સોલ્વ ક્વેશ્ચન બુક્સમાં પણ અવેલેબલ છે અને આપણી માસ્ટરમાઇન્ડ એજ્યુએપના પેપરમાં પણ આપણને ટ્યુબરક્લોસિસ આખું પૂરેપૂરું આપેલું છે. તો ટ્યુબરક્લોસિસ વિશે પણ આપણે જોવાનું હોય, ડેફિનેશન છે, કોઝ છે, રિસ્ક ફેક્ટર છે. બરાબર, ત્યાર પછી ટ્રીટમેન્ટ છે, સાઇન સિમ્ટમ છે, ડાયગ્નોસિસ છે અને ટ્રીટમેન્ટ અને નર્સિંગ મેનેજમેન્ટ એ રીતે લખવાનું હોય. દર્દીના પ્રી ઓપરેટિવ એસેસમેન્ટ વિશે સમજાવો. પ્રી ઓપરેટિવ ટીચિંગનું વિસ્તૃત માહિતી આપો. જો આ એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે પણ આપણને તમને એમ લાગે કે પ્રી ઓપરેટિવ એસેસમેન્ટ એટલે શું તો પ્રી ઓપરેટિવ એસેસમેન્ટ એટલે પ્રી ઓપરેટિવ કેર જ આવે. બરાબર, ટીચિંગ એટલે આપણે ઓલરેડી પ્રી ઓપરેટિવ કેરમાં ટીચિંગ પેશન્ટને આપી જ દીધેલું હોય. તો આમાં શું યાદ રાખવાનું તો પ્રી ઓપરેટિવ કેરમાં હંમેશા ક્યાંથી શરૂ કરવાની હોય તો પેશન્ટને એડમિશનમાં લેવાનું. ત્યાર પછી આખું જ આપણું જે પ્રી અને પોસ્ટ ઓપરેટિવ આપણે જે એડમિશનનું છે એમાં આપણે આપી દીધેલું છે. પેશન્ટને એડમિશનમાં લેવાનું. એક વખત પેશન્ટને એડમિશનમાં લીધા પછી સાયકોલોજીકલ સપોર્ટ આપવાનો, સાયકોલોજીકલ પ્રિપરેશન કરવાનું, ઓપરેશન માટે તૈયાર કરવાનું, તેના ઇન્વેસ્ટિગેશન, તમામ પ્રકારના ઇન્વેસ્ટિગેશન કરવાના. તમામ પ્રકારના ઇન્વેસ્ટિગેશન થઈ ગયા પછી એને ડાયટ અંગેની સમજણ આપવાની, ડાયટ અંગે પછી ડ્રગ્સ અંગેની સમજણ આપવાની. ડ્રગ્સ થઈ જાય પછી તરત જ શું કરવાનું તો રિટર્ન કન્સલ્ટ કે હું મારું ઓપરેશન કોઈ પણ એનેસ્થેસિયામાં કરવા માંગુ છું, મને કાંઈ પણ થાય તો તેમાં ડૉક્ટર કે હોસ્પિટલ સ્ટાફ જવાબદાર નથી. અને એક વખત રિટર્ન કન્સલ્ટ આવી ગયા પછી એની ફિઝિકલ કેર કરવાની. બરાબર, જ્યાં જે પણ આપણે કરવાનું હોય, હેર વોશ, બેક કેર, સ્પંજ બાથ, બધી જ ફિઝિકલ. સ્કિન પ્રિપરેશન કરવાની, સ્કિનની જરૂર પડે તો જ પ્રિપેર કરવાની. રિસન્ટ જે થિયરી છે એમાં સ્કિન પ્રિપરેશન કરવામાં આવતું નથી. બરાબર, જેની સર્જરી હોય એ પ્રમાણે સ્કિન પ્રિપરેશન આપણે કરવાનું હોય. બરાબર, બધી કેર લેવાની છે. બરાબર, પછી સેડેટિવ્સ આપવાના છે. ઓપરેશનની આગલી રાત્રે આપણે એને સેડેટિવ આપવાના છે. એડ્સ અને પેશન્ટની કેર ઓફ ધ ડે ઓફ ઓપરેશન એટલે કે જ્યારે ઓપરેશનમાં પેશન્ટને આપણે મૂકવા જાય ત્યારે આગલા દિવસે આપણે બધી સારવાર આપવાની છે અને એમાં પ્રી મેડિકેશન ખાસ આપવાની છે. શું આપવાનું છે? પ્રી મેડિકેશન. તો ખૂબ સરસ મજાનો પ્રશ્ન આપણી બુકમાં ઓલરેડી આપેલ જ છે. અને પ્રી મેડિકેશનમાં આપણે ઇન્જેક્શન એટ્રોપિન આપીએ, 1 એમ્પ્યુલ, ઇન્જેક્શન ટેટેનસ ટોક્સોઇડ આપીએ 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર અને ઇન્જેક્શન ફોર્ટવિન એટલે કે એક સેડેટિવ ડ્રગ્સ આપણે આપતા હોઈએ. બરાબર, ચાર્ટિંગ બધું એનું મેજર માપ કરવાનું, ટ્રાન્સપોર્ટિંગ ઓપરેશન થિયેટરમાં આપણે એને મૂકી આવવાનું. અહીંયા સુધીની આપણી પ્રી ઓપરેટિવ અને એડવાઇસ, એમાં આપણી બધી એડવાઇસ આવી જાય. એક મુદ્દો લખવાનો, એડવાઇસ લખવાની, મુદ્દો લખવાનો, એડવાઇસ લખવાની. ડાયાબિટીસ મેલાઇટસ તો ટૂંકનોંધમાં પૂછી છે, આખો ડિઝીઝ પૂછ્યો છે. તો ડાયાબિટીસ મેલાઇટસ એટલે શું એ પણ આપણે આપણી બુક્સમાં કમ્પ્લીટ સોલ્યુશન આપેલું છે, વાંચો. જનરલ સાઇન સિમ્ટમ કયા હોય તો 3P યાદ રાખવાના છે. બરાબર, પછી કોમ્પ્લિકેશન કયા થાય ડાયાબિટીસના, આપણે ખૂબ સરસ મજાના કોમ્પ્લિકેશન લખ્યા છે અને આમાં પ્રશ્નમાં પણ આપણને એમ જ
પૂછેલું છે, ઘણી વખત એકલો પણ પ્રશ્ન પૂછ્યો છે કે ડાયાબિટીસ મેલાઇટસમાં કયા કયા કોમ્પ્લિકેશન જોવા મળે છે. નર્સિંગ મેનેજમેન્ટ ખૂબ સરસ મજાનું ડાયાબિટીસ મેલાઇટસનું આપણી બુક્સમાં આપણે આપેલ છે. આખું નર્સિંગ મેનેજમેન્ટ તમારે લખવાનું છે. ઓકે, ત્યાર પછીનો નવો પ્રશ્ન છે આપણો અને ડાયાલિસિસ. તો ડાયાલિસિસ પણ આપણે બંને ડાયાલિસિસ, હિમોડાયાલિસિસ અને આપણો જે ડાયાલિસિસ, બંને ડાયાલિસિસ છે એ આપણે ઓલરેડી આપેલા છે. તો ડાયાલિસિસમાં આપણે કયા ડાયાલિસિસ છે એ ડાયાલિસિસ આપણે લેવાનું છે. એમાં ખાસ કરીને હિમોડાયાલિસિસની આપણે ચર્ચા કરેલી છે. એમાં શું શું નર્સિંગ મેનેજમેન્ટ આપણે કરવાનું છે એ આપણે જોવાનું છે. અને એ પણ આપણી બુક્સમાં આપણે ખૂબ સરસ મજાનો પ્રશ્ન લખ્યો છે અને એ જ પ્રશ્ન આપણે અહીંયા મૂક્યો છે. બ્રોન્કિયલ અસ્થમા, તો વારંવાર પૂછાતો પ્રશ્ન છે બ્રોન્કિયલ અસ્થમા. અને બ્રોન્કિયલ અસ્થમા પણ આપણે આપણી બુક્સમાં આ પ્રશ્ન પણ અવેલેબલ છે. બ્રોન્કિયલ અસ્થમા એટલે શું, એના કારણો, એની પેથોફિઝિયોલોજી. તો પેથોફિઝિયોલોજી આવી જ રીતે લખવાની હોય કોઈ પણની કે ભાઈ ડ્યુ ટુ ઇટિયોલોજિકલ ફેક્ટર it leads to infection in the airway bronchi or alveoli. તો ઇન્ફેક્શન એલ્વિયોલાઈ અને બ્રોન્કાઈમાં જાય. અહીંયા શું થાય તો અહીંયા સિક્રેશન વધે, ઇન્ક્રીઝ ધ સિક્રેશન ઇન ધ એલ્વિયોલાઈ. બરાબર, એલ્વિયોલાઈમાં સિક્રેશન વધે તો શું થાય તો એમાં મ્યુકસ થાય અને એલ્વિયોલાઈ છે એ સાંકડી થઈ જાય. એલ્વિયોલાઈમાં સ્વેલિંગ આવે. સ્વેલિંગ આવે એટલે શું થાય તો બ્રિધિંગ પેસેજ છે એ નેરો થઈ જાય. બ્રિધિંગ પેસેજ નેરો થઈ જાય તો શું થઈ જાય તો એનાથી કફિંગ થાય, ચેસ્ટ પેઇન થાય, શોર્ટનેસ ઓફ ધ બ્રિધિંગ થાય અને લાસ્ટમાં શું થાય તો ડિપ્સનિયા, શ્વાસોશ્વાસ જોવા મળે. એને કહેવાય બ્રોન્કિયલ અસ્થમા. સાઇન સિમ્ટમ લખો, ટ્રીટમેન્ટ અને મેનેજમેન્ટ લખો. બરાબર, ત્યાર પછીનો પ્રશ્ન આપણો છે ડાયાબિટીસ કીટો એસિડોસિસ. બરાબર, આ પણ આપણે આપ્યો છે પણ આપણે ડાયાબિટીસ કીટો એસિડોસિસ પર્ટિક્યુલર પૂછ્યું છે તો આપણે થોડુંક જોઈએ કે ઇન્સ્યુલિનની ડેફિશિયન્સીને કારણે જે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટનું મેટાબોલિઝમ છે એમાં ડેફિશિયન્સી જોવા મળે. પરિણામે બ્લડમાં કીટોન બોડી ભેગી થાય, એક્યુમ્યુલેટ મીન્સ ભેગી થાય. એના કારણે જે સ્પેશિયલ સિમ્ટમ ડેવલપ થાય એને કહેવાય કીટો એસિડોસિસ. બરાબર, ડાયાબિટીસ કીટો એસિડોસિસ. સમજાઈ ગયું? ઇન્સ્યુલિનની ઉણપ હોય, ડેફિશિયન્સી હોય એટલે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટનું મેટાબોલિઝમ થાય નહીં. અને જેને કીટોન બોડી હોય એ ક્યાં બ્લડમાં જોવા મળે તો એને કહેવાય ડાયાબિટીસ કીટો એસિડોસિસ. સિરિયસ કોમ્પ્લિકેશન છે ડાયાબિટીસનું અને લાઈફ થ્રેટનિંગ કોમ્પ્લિકેશન છે એટલે ઘણી વખત મૃત્યુ પણ થઈ શકે. બરાબર, કહેવામાં જોવા મળે તો મોટા ભાગે છે ટાઈપ 1 ડાયાબિટીસમાં જોવા મળતું હોય. બરાબર, પેથોલોજી તો ડ્યુ ટુ ઇટિયોલોજિકલ ફેક્ટર ઇનએડિક્વેટ ઇન્સ્યુલિન, બ્લડમાં ગ્લુકોઝનું પ્રમાણ ઓછું થઈ જાય ઇન્સ્યુલિનનું પ્રમાણ વધી જાય. ઇન્સ્યુલિનનું પ્રમાણ એક વખત વધી જાય તો શું થાય ડિક્રીઝ ધ યુટિલાઇઝેશન ઓફ ધ ગ્લુકોઝ બાય મસલ. જે ગ્લુકોઝ છે, જે ફેટ અને લીવરના મસલ્સમાં જે ગ્લુકોઝ છે એનું યુટિલાઇઝેશન ઘટી જાય. યુટિલાઇઝેશન ઘટી જાય એટલે શું થાય તો જે લીવરની પ્રોડક્શન છે એ વધી જાય કારણ કે લીવરમાં ગ્લાયકોજનનું ગ્લુકોઝ થવું જ જોઈએ. બરાબર, તો એના હિસાબે શું થાય હાઇપરગ્લાયસેમિયા એટલે એ જે ગ્લુકોઝ છે એ ક્યાં ભળી જાય તો બ્લડમાં ભળી જાય. તો બ્લડમાં ભળી જાય એટલે હાઇપરગ્લાયસેમિયા થાય અને ઇન્ક્રીઝ બ્રેકડાઉન ધ ફેટ એન્ડ ઇન્ક્રીઝ ધ ફેટી એસિડ. તો ફેટ અને ફેટી એસિડનું બ્રેકડાઉન થાય, એ તૂટી જાય અને ફેટ તૂટે એટલે હંમેશા કીટોન બોડી બને. કીટોન બોડી બને એટલે હંમેશા કીટો એસિડોસિસ થાય. તો આ રીતે પણ આપણે જોઈ શકાય. સાઇન સિમ્ટમ લેવાના છે. બરાબર, ઇન્વેસ્ટિગેશન ડાયાબિટીસમાં ક્યાં કરવાના છે અને એનું મેનેજમેન્ટ જોવાનું છે. કીટો એસિડોસિસ એટલે ડાયાબિટીસ. અલ્ઝાઇમર, આ પણ બહુ સરસ મજાનું પાર્કિન્સન ડિઝીઝ પૂછાય, અલ્ઝાઇમર પૂછાય. બરાબર, તો આ પણ આપણી બુક્સમાં આપણે સરસ મજાનું એનું વર્ણન કરેલું છે. એની આખું ડિસ્ક્રિપ્શન અલ્ઝાઇમરનું આપણે ફિગર સાથે આપેલું છે. ત્યાર પછી પ્રશ્ન છે બેલ પાલ્સી. બેલ પાલ્સી અવારનવાર પૂછાતો પ્રશ્ન છે. બરાબર, જે ફેશિયલ નર્વ હોય બેલ્સ એટલે કે 7th ક્રેનિયલ નર્વ યાદ રાખવાની છે. 7th ક્રેનિયલ નર્વ જે ફેશિયલ એટલે કે ચહેરાને જે નર્વ સપ્લાય કરે છે એમાં જ્યારે ઇફેક્ટ થાય ત્યારે બેલ પાલ્સી જોવા મળે. બરાબર, પેરિફેરલ ફેશિયલ પાલ્સી પણ કહેવાય. બરાબર, તો બેલ પાલ્સી પણ આપણે બહુ સરસ મજાનો આપણો પ્રશ્ન એમાં આપણે આપેલો છે અને વાંચી નાખો પ્રશ્ન, સરસ મજાનું કરી નાખો કારણ કે બેલ પાલ્સી અવારનવાર પૂછાતો ડિઝીઝ છે.
હિંગિંગ્ટન્સ ડિસીઝ કેટલી વખત આપણને એમ થાય કે HD પૂછે, તો બહુ રેર કેસમાં જોવા મળતો ન્યુરોટિક ડિસીઝ છે. કેવો છે? ન્યુરોટિક. એમાં શું થાય તો બ્રેઇનના જે નર્વ સેલ્સ હોય ને એમાં ડિજનરેટિવ ચેન્જીસ થાય. યાદ રાખો, બ્રેઇનના નર્વ સેલ્સમાં ડિજનરેટિવ ચેન્જીસ થાય અને પેશન્ટની મૂવમેન્ટ, પેશન્ટનું થિંકિંગ, એમાં બધામાં ટૂંકમાં કોગ્નિટિવ ફંક્શન, આપણે મેન્ટલ હેલ્થમાં કોગ્નિટિવ કરતા જે કોગ્નિટિવ ફંક્શન છે ને એ એનું ડિસ્ટર્બન્સીસ થાય. આ સાયકોટિક ડિસઓર્ડર ડેવલપ થઈ જાય. કેવું થઈ જાય? સાયકોટિક ડિસઓર્ડર. તો એને કહેવાય હિંગિંગ્ટન્સ ડિસીઝ. An inherited disorder that neuron in part of the brain gradually break down and die. તો જે ન્યુરોનના પાર્ટ છે એ બ્રેકડાઉન થાય અને ધીમે ધીમે એ ડાય થઈ જાય અને જે વોલન્ટરી મૂવમેન્ટ છે એનો કંટ્રોલ છે એ વ્યક્તિ ગુમાવી દે, તો એને કહેવાય હિંગિંગ્ટન્સ ડિસીઝ. આ પણ આપણે આપેલું છે આપણી બુક્સમાં, સુંદર મજાનું સરસ મજાનું વર્ણન આપણે હિંગિંગ્ટન્સ ડિસીઝનું પણ કરેલું છે. તો મિત્રો, આ હતું આપણું MSN 1નું પેપર અને ખૂબ સરસ જે પ્રશ્નો આપણને આ નવા જ પ્રશ્નો પૂછાણા છે એની આપણે ચર્ચા કરી છે. બાકી આપણા બધા જ છે આ આપણું જે GNM દ્વિતીય વર્ષ સોલ્વ ક્વેશ્ચન પેપર આપણે ઓલરેડી અવેલેબલ છે અને એ આપણા કૈલા પબ્લિકેશનમાં બુક્સ પણ એની અવેલેબલ છે અને સાથે સાથે એમની PDF પણ એમ માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાં અવેલેબલ છે. તો આજે જ ઓર્ડર કરો સોલ્વ ક્વેશ્ચન પેપર વિથ ધ આન્સર. GNM સેકન્ડ યર, GNM ફર્સ્ટ યરનું પણ ઉપલબ્ધ છે, GNM થર્ડ યરનું ઉપલબ્ધ છે, GNM ફર્સ્ટ યર અને ANM સેકન્ડ યરના પણ બધા જ પ્રશ્નો ઉપલબ્ધ છે. તો આજે જ કોન્ટેક્ટ કરો 9601409876 પર અને તમામ PDF છે એ આપણને માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાં મળી શકશે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. વિડીયોને ચોક્કસ લાઇક કરો, વિડીયોને શેર કરો અને કોમેન્ટ કરો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.